સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામમાં મોડી રાત્રે બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પરિવારના જ સભ્ય દ્વારા કરવામાં આવેલી આ ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી અનુસાર શ્રવણભાઈ ચુનાભાઈ ગમારે પોતાના જ પરિવાર પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં શ્રવણ પોતે તથા તેનો આશરે 2 વર્ષનો પુત્ર કમલેશ ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી માતા જમનાબેન અને પત્ની કાંતાબેનને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જમનાબેનનું પણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કાંતાબેન હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ, ખેડબ્રહ્મા ડીવાયએસપી કુલદીપ નાઈ તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાંતાબેનનું નિવેદન લેવામાં આવ્યું છે, જેના આધારે સમગ્ર ઘટનાનું વધુ માહિતી સામે આવી રહી છે. હાલમાં પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને ઘટનાના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે.